ભાવનગરના ભાવેશ્વર નગર નજીક ઇલેક્ટ્રોનિક ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર વિભાગે કાબુ મેળવ્યો। આગનું ચોક્કસ કારણ જાણવા તંત્ર દ્વારા તપાસ શરૂ। ભાવનગર જિલ્લાના ભાવેશ્વર નગર નજીક આવેલા એક ઇલેક્ટ્રોનિક સામાનના ગોડાઉનમાં તાજેતરમાં ભીષણ આગની ઘટના બની હતી। આગ લાગવાની શીઘ્ર જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી। આગની તીવ્રતા એટલી હતી કે તેના ધુમાડાના ગાઢ ઢાળ દૂર આકાશ તરફ ઉડતા સ્પષ્ટપણે જોવા મળ્યા હતા। આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તુરંત ઘટના સ્થળે દોડી ગઈ હતી। ગોડાઉનમાં જમા ઇલેક્ટ્રોનિક વસ્તુ અત્યંત જ્વલનશીલ હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી, જેના પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી હતી। આખરે ટીમે સફળતાપૂર્વક આગ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે સમયસર કાર્યવાહીને કારણે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। જો કે આગ ઝડપથી ફેલાવાને કારણે ગોડાઉનમાં રાખેલા માલ સામાનને મોટું માલીય નુકસાન થવાની શક્યતા છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અસ્પષ્ટ છે, પરંતુ આ મામલે વહીવટી તંત્ર દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે। આવી ઘટનાઓ ઔદ્યોગિક અને વ્યાપારી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાના ધોરણો અને નિયમોના પાલન પર સવાલો ઊભા કરે છે।